ભાગવતની કથા વંચાતી હતી ને, એમાં એક વાક્ય બહુ મસ્ત ગમી ગયું. એમાં તમને ખ્યાલ હોય તો એમાં શ્રી કૃષ્ણ ભગવાને કીધું, પંડિત કોને કેવો પંડિત? ખબર પડી? આપણે પંડિત કોને કહીએ? ભણેલો ગણેલો હોય, વિદ્વાન હોય, એકદમ વેલ ટેલેન્ટેડ, વેલ એજ્યુકેટેડ, અને આમ મોટા મોટા પ્રવચન મોટિવેશનલ દુનિયાને આપતું, વાહ વાહ શું માણસ છે, શું એની આભા છે, શું તાકાત છે એની, કે લોકોના આખા બ્રેઇન ચેન્જ કરી નાખે. પણ ભગવાનના મતે સાચા અર્થમાં વિદ્વાન પંડિત એને કહેવાય કે જે પોતાના મોક્ષનો વિચારી કે. આપણે બધા બેઠા છે ને પંડિત છીએ આપણે. કેમ? આપણાને આપણા મોક્ષની ચિંતા છે. બાકી દુનિયામાં કેટલાય માણસો જીવે છે ને, મિલિયન્સ ટ્રિલિયન્સ માણસો છે, પણ એમાંથી એવા કેટલા હશે કે જે પોતાના મોક્ષનો વિચાર કરી શકે? ભાગવતની અંદર આવે કે દુર્લભમ માનુષો દેહો દેહિનામ ક્ષણ ભંગુર. ભગવાને આ દુનિયામાં સૌથી ઇમ્પોર્ટન્ટ અને સૌથી કોસ્ટલીમાં કોસ્ટલી કાંઈ આપ્યો તો મનુષ્યનો દેહ છે. અને એ મનુષ્ય દેહ મળ્યા પછી જો પોતાનો કોઈ વિચાર કરી શકતો નથી તો એ મૂર્ખ છે. તો જે પોતાનું વિચારે છે કે મર્યા પછી મારું શું થશે, એ મોટો મોટો વિદ્વાન છે. શ્રી કૃષ્ણ ભગવાન ઉદ્ધવજીને એ જ કહેવા માંગે છે. આપણે બધાનું વિચારીએ, પરિવારનું વિચારીએ, આપણા ફાઇનાન્સનું વિચારીએ, આપણા વ્યવહારનું વિચારીએ, આપણા સમાજનું વિચારીએ, આપણે પોતાનું, એ મોટી વસ્તુ છે ને. બીજાનું કરવા જતાં આપણે આપણો પોતાનું નામ ભૂલી જઈએ, એ મૂળથી ઇમ્પોર્ટન્ટમાં ઇમ્પોર્ટન્ટ મહત્વની વસ્તુ એ છે. આ દુનિયામાં આપણે આવ્યા છીએ પેલું આપણું કામ કરવાનું છે. અકબર છે એ બિરબલને પૂછે ને કે આપણા બેયની દાઢી હળગે તો પેલા તો કોની દાઢી ઓલવે? તો બિરબલે કીધું પેલા 2-4 બચકાઓ મારા મારી લઉં પછી તમારી દાઢી ઓલવું. તો બિરબલને ખબર છે કે આવી પરિસ્થિતિ આવે એટલે પેલા આપણું પોતાનું કામ કરવું જોઈએ ને. એટલા માટે સુભાષિતકારોએ કીધું કે સતમ વિહાવે ભુક્તવ્યમ, 100 કામ પડ્યા મૂકીને જમી લેવું જોઈએ, સહસ્ત્રમ સ્નાન આચરેત, 1000 કામ પડ્યા મૂકીને નાહી લેવું. તો શાસ્ત્રો આપણને સ્નાન કરવાનું કે કેમ? બાહ્ય અભ્યંતર શુચિ. બાહ્ય રીતે જો પવિત્ર હશું તો આપણું મન છે પવિત્ર રહેશે, અને મન પવિત્ર હશે તો ભગવાનમાં મન લાગશે. એ સહસ્ત્રમ સ્નાન આચરેત, 1000 કામ પડ્યા મૂકી અને સ્નાન કરી લેવું. લક્ષમ વિહાય દાતવ્યમ, 1,00,000 કામ પડ્યા મૂકીને દાન કરી લેવું, એટલે કે સેવા કરી લેવી. જે પૂજ્ય સંત સ્વામીએ વાત કરી, જે આપણને અવસર મળ્યો હોય તો બીજાને માટે આપણે મદદરૂપ થવું એક મોટા મોટી સેવા છે. એઝ અ હ્યુમાનિટી, માનવ તરીકે એકબીજાને મદદરૂપ થવું એ મોટા મોટી આપણી સેવા છે. અને છેલ્લી પંક્તિમાં એમ કહેવાય કે કોટિમ તક્તવા હરિમ ભજેત, કરોડ કામ પડ્યા મૂકીને ભગવાનનું ભજન કરી લેવું, આ મોટા મોટી વસ્તુ એ છે. કદાચ ઉપરવાળા જે 3 કામ છે એમાં થોડું કોમ્પ્રોમાઇઝ આગુ પાછું થશે તો એમાં વાંધો નહીં. પણ જો મોક્ષનું રહી ગયું ને તો પાછું આવે ચક્ર એવડું મોટું છે, પાછી તરત મનુષ્યનો જન્મ નથી આવતો ને. એક મનુષ્યનો જન્મ લેવા માટે ખગોળ ભૂગોળનું વચનામૃત વાંચવું પડે કે આટલો વિલંબ છે મનુષ્ય જન્મનો. મહારાજે કીધું આટલા લાખો કરોડો વર્ષ થશે ત્યારે મનુષ્યનો જન્મ આવશે. એની આપણને ભગવાને ફ્રી ઓફ કોસ્ટ આપી દીધો છે. જુઓ, એમાં શરીરમાં એક એક મેકેનિઝમ ભગવાન એમાં મસ્ત મૂક્યા છે, એટલા સ્પેર પાર્ટ મૂક્યા છે, પાછો વિથઆઉટ કોસ્ટ. 1 રૂપિયો ભગવાન ડિમાન્ડ નથી કર્યો. નહીં તો ભગવાન એમ કહે કે હાલો ઓક્સિજનના હવે આટલા રૂપિયા લાગશે, 24 કલાકમાં આટલા શ્વાસ લ્યો છો તો કાલે આ બિલ ભરી જાજો. જઈએ ક્યાં આપણે? આપણા હાથમાં છે નહીં કે ઘરે બેઠા બેઠા ઓક્સિજન ઉત્પન્ન કરી શકીએ. આ કોરોનામાં આપણે જોયું ને કેવી પરિસ્થિતિ હતી. પૈસા દેતા એ બાટલા નહોતા મળતા ઓક્સિજનના. ત્યારે આપણને ઓક્સિજનની વેલ્યુ સમજાણી કે જ્યારે ઓક્સિજન લેવલ ઓછું થાય છે ત્યારે માણસની પરિસ્થિતિ કેવી થાય છે. એ ભગવાને આપણને ફ્રીમાં આપ્યું છે. બોલો, એક ખાલી કિડનીની કિંમત તમે જુઓ, લંગ્સ ફેફસાની કિંમત જુઓ, એક હાર્ટની કિંમત જુઓ, આર્ટરી એટલે કે ધમની શરીરની છે એની કિંમત જુઓ, આંખની કિંમત જુઓ. કરોડો અબજો રૂપિયા દેતા ન મળે એ ભગવાન આપણને ફ્રીમાં આપી દીધું. લે તું તારે વાપર, જલસા કર, લહેર કર. પણ હવે કેમ વાપરવું આપણા ઉપર આધારિત છે. આપણે એવા હોશિયાર છે ને, જો તમે બજારમાંથી કોઈ પણ ગેજેટ આપણે ખરીદતા હોઈએ છીએ એની અંદર મેન્યુ આવે, ખબર? મેન્યુઅલ, એક નાનકડી ચોપડી આવે. આપણે કોઈ વાંચી રહ્યા, સાચું કેજો, આપણે કોઈ વાંચતા નથી. કારણ કે કંપની કરતા તો આપણને વધારે ખબર હે ને. કંપની વાળા તો દે કાગળિયો, કંપની વાળાને બિચારાને ક્યાં ખબર છે આપણે આટલા બધા સ્માર્ટ છીએ. આ કાગળિયો મેન્યુઅલ બુક કોઈ આપણે વાંચતા નથી, વાંચીએ છીએ કેમ કે આપણને ખબર છે ને બધી, કે આ મોબાઈલમાં એક એક વસ્તુ શું આવે છે. પણ એ મેન્યુઅલ શેના માટે આપે? એમાં બધું ગાઈડન્સ લખેલું હોય. આ લેફ્ટ ચાંપ છે, રાઈટ ચાંપ છે, તમારી અંદર ટેકનિકલ ક્યાંય પ્રોબ્લેમ નાના મોટા થાય, દરેક વસ્તુનું એની અંદર સોલ્યુશન બતાવ્યું હોય. આપણું ભાગવત, આપણા શાસ્ત્રો છે ને આપણા માટે મેન્યુઅલ છે.
શિક્ષાપત્રી વચનામૃત સત્સંગી જીવન આપણા માટે મેન્યુઅલ છે. સવારે ઉઠીને શિક્ષાપત્રીના 5 શ્લોક વંચાઈ જાય અને એ 5 શ્લોક આખો દિવસ સતત મનની અંદર ચિંતન થતા રહે કે મહારાજે આપણને શું કીધું છે, કેવી કેવી આજ્ઞાઓ કીધેલી. એક એક આજ્ઞાઓ એવી છે કે આપણા ડેઈલી લાઈફમાં રોજબરોજના જીવનની અંદર એક એક આજ્ઞાઓ છે ને બહુ એટલે બહુ ઇમ્પોર્ટન્ટ અને કામની છે જો આપણે વિચારીએ તો. એટલે પંડિતની વ્યાખ્યા ટૂંકમાં કહીએ તો આટલી છે, જે મોક્ષનો વિચાર કરી શકે તેમ શ્રી કૃષ્ણ ભગવાન કે પંડિત કીધેલો છે. અને મોક્ષનો માર્ગ છે ભક્તિ. અત્યારે આખો ઉપદેશ ભક્તિનો આવે છે. જો અત્યારનો સમય એવો છે, સમય વાંચવાનો બધાની પાસે ઓછો છે. કેમ? ટેકનોલોજી એટલી બધી વધી ગયું, સાયન્સ એટલું બધું વધી ગયું, આપણે એટલા બધા બિઝી થઈ ગયા લાઈફમાં, શાસ્ત્રો વાંચવાનો સમય બહુ ઓછો મળે. અને જ્ઞાન અને ભક્તિ આ બે માર્ગ એવા છે ભગવાન તરફ લઈ જાય એમ છે. અને જ્ઞાનનો માર્ગ થોડોક અટપટો છે, કોમ્પ્લિકેટેડ છે, અને ભક્તિનો માર્ગ એકદમ સીધો હોહરો છે, હાઈવે છે સીધો. આંખ બંધ કરીને ભગવાનનું નામ લેવાનું ચાલુ કરો ને ખોલવાની જરૂર ન પડે, આંખ ખોલો એટલે સીધી મંજિલ આવી જાય. આ ભક્તિનો માર્ગ છે અને હાવ સહેલામાં સહેલો સરળ છે. જુઓ, સ્વામી કીધું ને ભગવાનના માર્ગે જવા માટે પેલી કથા 9 પ્રકારની જે ભક્તિ બતાવી છે ને સાધન છે. એ 9 પગથિયાં ચડશો એટલે પછી 10મી સાથે પરાભક્તિ, પ્રેમ લક્ષણા ભક્તિ. અને ત્યાં પહોંચશો એટલે નારદ ભક્તિ સૂત્રના અનુસાર અનન્યતા ઓટોમેટિકલી આવી જશે, પછી કરવું નહીં પડે. નરસિંહ મહેતા, મીરાબાઈ, આ બધા જે ભગવાનના એકાંતિક ભક્તો હતા એમને ભક્તિ કરવી નથી પડતી, ઓટોમેટિકલી થઈ જતી હતી. આ સ્થિતિ આવે એટલે સમજી લેવાનું હવે આપણે થોડાક ડેવલપ થયા છીએ. અને અત્યારે વળી જવું પડશે, વળી રવિવાર આવ્યો, નહીં જાય તો વળી બોલશે. આ વળી શબ્દોને જોરે જોર આવે છે ને, એ ભક્તિના માર્ગે આગળ વધવાની જગ્યાએ થોડા પાછળ જઈએ છીએ આપણે. અંદરથી એટલી હોશ થાય, એટલી અનન્યતા આવે. કેવી અનન્યતા? પ્લેનમાં બેઠા હોય આપણે, અને પ્લેનમાં બેઠા પછી આમ 30-35 હજાર ફૂટ ઉપર પ્લેન જાય અને અચાનક ક્રૂ મેમ્બર છે એવી જાહેરાત કરે કે કૃપયા ધ્યાન દીजिए 2 એન્જિન ફેલ હો ગए હે. 2 એન્જિન ફેલ થાય, 35-40 હજાર ફૂટ ઉપર ફ્લાઇટ ચાલતું હોય અને કે હવે અમારા હાથમાં આ પ્લેન નથી, પોતપોતાના ઈષ્ટદેવને યાદ કરજો. તો કેવા ભગવાન યાદ આવે? એક એક ક્ષણ સુધી મહારાજ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, મન એટલું ભગવાનમાં પરોવાઈ જાય. આને કહેવાય અનન્યતા, કે બીજો હવે કોઈ ઉપાય જ નથી ને. કારણ કે ત્યાંથી ઉપર પ્લેન છે, આમ ધીરે 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 શાંતિથી તો આવશે નહીં, કે બિચારા માણસો બધા લાગી જાય, ઘાયલ થઈ જાય, સારું ન કહેવાય. એ તો એક સાથે બફ દઈને પડશે અને પૂરું થઈ જવાનું બધાનું. પ્લેન તો એવું છે ને ભાઈ. હા, એ વખતે જે અનન્યતા આવે છે આપણને, એ એટલો ટચ ભગવાનની સાથે આપણો સ્ટ્રોંગ થઈ જાય છે, બધું ભૂલાઈ જાય છે. જેવી રીતે દ્રૌપદીજીએ અનન્યતાથી શ્રી કૃષ્ણ ભગવાનને યાદ કર્યા કે હવે કોઈ રસ્તો નથી મારો હવે, અને ઠેઠ દ્વારિકાધીશને ઘંટડી વાગી અને ભગવાન દોડતા દોડતા આવીને રક્ષા કરી. આ અનન્યતા છે. આવી જ્યારે અનન્યતા અંદરથી જેને કહેવાય ને તળપ, એકદમ જેમ દીકરો માંથી વિખૂટો પડ્યો હોય, 3-4-5 વર્ષ વિદેશ રહ્યો હોય, અને તમે જોતા હશો વિડીયાસ રીલ્સ આવતી હોય કે એરપોર્ટ ઉપર આવે માં છે દીકરાને કેવા બથ ભરીને મળે, પોતાનું પ્રિયતમ પાત્ર હોય એકબીજાને કેવા બથ ભરીને મળે. કેટલી અંદરથી તડપ હોય કે આટલા વર્ષો પછી મને મારો દીકરો મળે છે, પત્નીને એમ કોઈ મારા પતિદેવ મને મળે છે. એને મળવાની કેટલી અનન્યતા, એટલી અનન્યતા ઘનશ્યામ મહારાજને મળવાની હોય કે ઠાકોરજીના આજે દર્શન નથી થયા, આજે કંઈક થોડુંક મગજમાં મજા નથી આવતી, આજે સભામાં નથી ગયા, આજે થોડુંક ઉણપ લાગે છે, આજે સંતોના દર્શન નથી થયા, આજે થોડીક ઉણપ લાગે છે. આ જ્યારે અનન્યતા અંદરથી આવે ને તો સમજી લેવાનું હવે થોડાક ભક્તિના માર્ગે આપણી ગાડી આગળ વધવા માંડી છે. એટલે જોરે જોરે કરવા કરતાં થોડુંક કરીએ પણ ક્વોલિટી વાળું કરીએ, બીકોઝ ક્વોલિટી ઓલવેઝ મેટર. ક્વોલિટીની કિંમત છે આ જગતની અંદર. એટલે જેટલું આપણે કરશું ને એટલું આપણા બેનિફિટ માટે છે. અને આ ભક્તિનો માર્ગ છે, આમાંથી કોઈ કાંઈ લઈને જ જવાનું, બધું આપણને મળવાનું છે. આ એક એક ક્ષણ આપણે બેસીને સ્વામી કીધું ને કે આ જે સમય છે વેસ્ટ નહીં પણ બેસ્ટ કરીએ છીએ. એ જ સમયને આપણે ઇન્વેસ્ટ કરીએ છીએ. હું તો કહું બેસ્ટની સાથે સાથે ઇન્વેસ્ટ, પણ ઇન્વેસ્ટમેન્ટ પણ એકદમ જાણી જોઈને વ્યવસ્થિત હોય તો ઇન્વેસ્ટમેન્ટ લાભ આપે ને. તો આ બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ છે કે આપણે દર રવિવારે આવીએ અને સભાની અંદર બેસીએ. ખાલી બેસીએ ને તો કેટલા વાઇબ્રેશન મળે લ્યો, કેટલા ભક્તોની વાત સાંભળવા મળે. અરે હરિભક્તોના દર્શન થાય, સંતોના આપણને દર્શન થાય, આવી પવિત્ર કથાનું શ્રવણ કરવા મળે. એટલે વી આર સો લકી, આપણે ભાગ્યશાળી છીએ. અને 2 લોકોને પ્રેરણા કરીએ કે આવો આવી સભાની અંદર આવો સરસ લાભ મળશે. ભગવાનને પ્રાર્થના કરી બસ આવો ને આવો લાભ આપણને વિશેષ મળ્યો છે, વિશેષની વિશેષ મળતો રહે અને આપણા હૃદયની અંદર
ભગવાન પ્રત્યેની ભક્તિ ઉત્પન્ન થાય એવી ભગવાન નારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના છે. મારે વાણી વિરામ. અસ્તુ. જય સ્વામિનારાયણ.